રાઇટ ટુ એજ્યુકેશન આરટીઈ યોજના અંતર્ગત પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં પ્રવેશ અપાવવા માંગતા વાલીઓ આજે મોટી સંખ્યામાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા. પ્રવેશ ફાળવણી પ્રક્રિયા અને શાળાઓની પસંદગી અંગે અસંતોષ વ્યક્ત કરતા વાલીઓએ કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી. વાલીઓએ પોતાની સમસ્યાઓ અને માંગણીઓ અંગે જિલ્લા શિક્ષણ તંત્ર સમક્ષ રજૂઆત કરી યોગ્ય નિરાકરણની માંગ ઉઠાવી હતી. મામલાની ગંભીરતા વચ્ચે જોડેલા જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડેએ વાલીઓ સાથે ચર્ચા કરી આરટીઈ પ્રવેશ પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી અને સમજણ આપી હતી. અધિકારીની સમજાવટ બાદ વાલીઓમાં રહેલી ગેરસમજ દૂર થતાં સ્થિતિ સામાન્ય બની હતી. વાલીઓએ પોતાની માંગણીઓ સાથે લેખિત અરજી પણ અધિકારીઓને સોંપી હતી. શિક્ષણ વિભાગે રજૂઆતોની સમીક્ષા કરીને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. સાંભળો, આરટીઈ પ્રવેશ મુદ્દે વાલીઓ અને શિક્ષણ અધિકારી શું કહી રહ્યા છે. તમે તમારી રજૂઆત લેખિતમાં હું ગાંધીનગર મોકલી આપીશ. ક્યાં ના છે એ સાંભળો. જો ફરી વાર સાંભળો, જે મારી સત્તામાં હોય બેન એ હું કરી શકું. બાકી તમે એમ કહો અપાવો મારા હાથમાં છે. અમે તમને નહીં કહેતા કે અપાવો, તમે અમને હેલ્પ કરો. હેલ્પ શું કરું છું કે બેન તમે તમારી બધાની રજૂઆત આપો, તમે તારી કાગળમાં લખીને આપો. ના નથી કે રજૂઆત તમારી ગાંધીનગર મોકલી આપો. બાકી તમે એમ કહો આમને એમ તમે આ બેન બોલતા 4,343 જગ્યા સામે 12,000 ફોર્મ ભરાણા છે. એટલે 4,343 ની જગ્યા મળે. પહેલા રાઉન્ડમાં 4,343 વિદ્યાર્થીઓ અલોટમેન્ટ થયા હતા. એમાંથી 300 જગ્યા ખાલી રહી હતી. 300 જગ્યામાંથી બીજો રાઉન્ડ અત્યારે ચાલે છે. અને બીજા રાઉન્ડમાં જે જગ્યા કદાચ વધઘટ થાય તો સરકાર ત્રીજો રાઉન્ડ બહાર પાડશે. એ પણ સમગ્ર ફરી આરટીઈની સમગ્ર પ્રક્રિયા સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે ઓનલાઈન થાય છે. એમાં કોઈ પણ વ્યક્તિ ખોટું કરવા ચાહે તો પણ ખોટું થઈ શકતું નથી. ઓકે, હવે તમે જેમ કહો 12,000 વ્યક્તિઓ ફોર્મ ભર્યા છે, એમાં 4,343 ને એડમિશન મળવાના છે. હા, તમારી જે રજૂઆત આરટીઈ અંતર્ગત જે આપણે એડમિશન કરવામાં થાય છે એ ઉપરાંત વડોદરા જિલ્લામાં કુલ 4,347 બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવી હતી. 4,347 સામે 12,053 અરજીઓ આવેલ હતી. એમાં પહેલા રાઉન્ડના અંતે 227 બેઠકો ખાલી હતી ને 15 વિદ્યાર્થીઓએ એલોટમેન્ટ ન થયું. એમ બીજા રાઉન્ડ માટે 242 વિદ્યાર્થીઓ માટે બીજો રાઉન્ડ પણ પાડવામાં આવ્યો હતો. બીજા રાઉન્ડને અંતે જે વાલીઓને આરટીમાં પ્રવેશ મેળવેલ નથી એ વાલીઓ અહીંયા રજૂઆત માટે આવ્યા હતા. પણ આ સરકારશ્રીની આ યોજના અંતર્ગત 12,050 સામે 12,053 અરજી સામે આપણે 4,347 જે આરટીઈનો સરકારનો નિયમ છે 25% વિદ્યાર્થીઓ જ સમાવી શકાય છે. ખાસ તો આજે આંગણવાડીવાળા વાલીઓ વધારે આવ્યા હતા કે અમારે આંગણવાડીનું અમે અમારા બાળકને ભણાવ્યું છે તો એમને કેમ મળ્યું નથી. પરંતુ વાલીઓની ગેરસમજ છે. વાલીઓની પણ ગેરસમજ હું દૂર કરવા માંગુ છું. આરટીઈમાં 13 પ્રકારના અગ્રતા ક્રમ છે. પહેલું અનાથ બાળક, બીજું સંભાળ સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક, ત્રીજી કેટેગરીમાં બાલગૃહના બાળકો, ચોથી કેટેગરીમાં સ્થળાંતર થતા મજૂરના બાળકો, પાંચમી મનોદિવ્યાંગતાવાળા બાળકો, છઠ્ઠીમાં એન્ટ્રી રિટ્રોવાયરલ એટલે કેન્સરની થેરેપી લેતા બાળકો, શહીદોના સંતાનો, પછી જેને એકમાત્ર દીકરી હોય એવા સંતાનો, પછી 0 થી 20 આંક ધરાવતા SC ST OBC વાળા બાળકો, પછી SC અને STના બાળકો, OBC અને સામાજિક શૈક્ષણિક પછાત બાળકો, જ્યારે 12મા ક્રમે આંગણવાડીના બાળકો આવે છે અને છેલ્લે જનરલ કેટેગરીના બાળકો, એમ 13 કેટેગરી છે. પરંતુ વાલીઓની અણસમજણના કારણે એ એવું સમજે કે અમે આંગણવાડીમાં પ્રવેશ મેળવ્યો એટલે અમને એડમિશન મળી જ જાય. પરંતુ વાસ્તવમાં આરટીઈની સમગ્ર પ્રક્રિયા સરકારશ્રી દ્વારા ઓનલાઈન પારદર્શી પોર્ટલ પર થાય છે. એમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કરવાનો સંભવ નથી. ઉપરાંત આ સરકારનો ખૂબ સારો ઉદ્દેશ્ય છે. સામાન્ય બાળકો સારી સ્કૂલોના બાળકો સાથે કેટેગરીમાં આવીને કોમ્પિટિશન કરે અને એ પ્રકારનું શિક્ષણ મેળવે. આમ આજે જે થયું એ વાલીઓની ગેરસમજને કારણે વાલીઓ અહીંયા આવ્યા હતા. છેલ્લે અંતે એમને જ્યારે એમને સમજાવવામાં આવ્યા તો ખૂબ સમજાવટથી એમને રાજી થઈને ગયા અને ખૂબ સુખદ અંત આવ્યો છે. થેન્ક યુ.
અ, એ તો વાલીઓ વાલીઓને એ લોકો વાલીઓનું એવું કેવું છે, પરંતુ આવી પ્રકારની કોઈ શક્યતા નથી. કારણ કે આમાં સમગ્ર પ્રક્રિયા પોર્ટલ પર જ થાય છે, એટલે કોઈ પણ પ્રકારની ગેરરીતિ થવાની સંભાવના છે જ નહીં. મારે વાલીઓને એવું જ મેસેજ છે, કોઈના ભરમાવામાં આવશો નહીં. તો ફરીથી મોદી સાહેબ અને ગુજરાત સરકારના સીએમ સાહેબ અને શિક્ષણ વિભાગ દ્વારા આ જે પ્રક્રિયા છે ખૂબ સારી પ્રક્રિયા છે, પારદર્શી પ્રક્રિયા છે અને સામાન્ય લોકોને આમ જનતાને સારી સ્કૂલમાં સારા બાળકો સાથે કોમ્પિટિટ કરવાનો એક તક છે, તો એમને આ તકનો લાભ ઉઠાવવો જોઈએ. અને જે આરટીના 25% પ્રમાણે જે બેઠકો મળેલ છે એ બેઠકો સરકારની પ્રક્રિયા મુજબ થયેલ છે. થેન્ક યુ. નો એ આક્ષેપ ખોટો છે. આપણે કોર્પોરેશનની 122 જેટલી સ્કૂલો છે, એમને કીધેલું છે અને કોઈ પણ સ્કૂલ એમના ઘરથી 1 કિલોમીટર દૂર નથી. એટલે અને કોર્પોરેશન તૈયાર જ છે બાળકોને સમાવવા માટે. તો લેભાગુ માટે આપણે એવું કોઈ હોય તો ધ્યાન આપો. આપણે પોલીસ તંત્રનું પણ ધ્યાન દોરીશું અને કોઈ પણ એવા હોય તો હું ફરી વાલીઓને કહું છું, કોઈ પણ એવી ભ્રામક કે લોભામણી કે હું એડમિશન અપાવી દઈશ એવી ભ્રામકતામાં કોઈ આવું નહીં. સાહેબ માર્કેટમાં તો લોકો કહે, પરંતુ આ કોઈ વાત સત્યથી વેગળી છે. કદાચ હું એમ કહું, મારા દીકરાનું આમ મીડિયામાં કહું છું, મારા દીકરાનું પણ એડમિશન કરાવવું હોય ને તો પણ આરટીમાં શક્ય નથી. થેન્ક યુ. વાલીઓને આ સંદેશ છે, કોઈ પણ પ્રકારનો ભરમાવો નહીં, સરકારની નીતિમાં વિશ્વાસ રાખો. કે અમારી જે આંગણવાડીમાં ફોર્મ ભરાયા છે એમાં આંગણવાડીમાં કોઈ બી સ્ટુડન્ટનું કોઈ બી આરટીઓ ફોર્મ ભર્યું છે એના કોઈ લાભ મળ્યો નથી. તો અમારે લાભ માટે અમે આ ડીઓ કચેરી આવ્યા છે. અહીંયાથી એ જવાબ મળ્યો છે કે તમે આ ફોર્મ ભર્યું છે, આટલા વિદ્યાર્થીની જગ્યા ખાલી છે અને આટલા 4000 વિદ્યાર્થી જગ્યા ખાલી પાસ થયા છે. અને જે હજુ અમારી માંગ એ છે કે ત્રીજો રાઉન્ડ આવે અને અમારા છોકરાઓના નામ આવે અને અમારું છોકરું ભણે. અમારી એ માંગ છે. પારુલબેન મહેશભાઈ વસાવા.